નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ભરૂચ નર્મદા ખકડધંજ થઈ ગયેલા અને ખાડા પડેલા રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો કર્યા હતા। ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખકડધંજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે, નવા નકોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે, ટુ વ્હીલ ચાલકોની કેડ ભાંગી રહ્યા છે, રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે, તમામ રોડ ઉબડ-ખાબડ થઈ ગયા છે, પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતા। કોઈ આ ખાડાની પૂરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી, જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે, ધૂળની ડમરી ઉડી રહી છે, ટુ વ્હીલ ફોર વ્હીલ ચાલકો પરેશાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું અને આ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવે તે પહેલા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતના પ્રયાસો થયા હતા। દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે, પ્રજા તાહીમામ પોકારી રહી છે, કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે। અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું। પણ પોલીસ અમને કાયદા સમજાવે છે, તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે? બનાવી આપવાની છે નથી। જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે। અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા, હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી, અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા। અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે, એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી। શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે, એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે, પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે, જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે, બરાબર? મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી, બરાબર, પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ, તમે તમારું કામ તમે કરો। અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી, કોઈ જગ્યા ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી, શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ। અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી આજે અમે ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા। આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન હતું, ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે, ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે, છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવી આજે પણ કોઈ ખાડા કે કોઈ પૂરણ કરવામાં નથી આવતું। ત્યારે એક બાજુ રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો, જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે એ દહેજનો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય, તમામ રોડોમાં દિન 7માં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રિફેસિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 7માં આવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે। તો અમે ટોલ ટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઈવે 8 પર આવનાર દિવસોમાં 8 દિન પછી ફરી આંદોલન કરીશું। જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન 8 પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।